જંબુસરની વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત અને વોકલ ફોર લોકલના આહવાનને સાર્થક કરવા જંબુસર નગરપાલિકા દ્વારા સ્વરાજ ભવન ખાતે 10 દિવસીય સ્વદેશી મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો। શહેર પ્રમુખ મનન પટેલ અને પાલિકા પ્રમુખ અમીષા શાહ હસ્તે મેળાને ખુલ્લો મુકાયો। 15-3-26 સુધી ચાલનારા આ મેળામાં સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન આપવા આશરે 50 જેટલા સ્ટોલ કાર્યરત છે। મેળામાં હાથ બનાવટની વસ્તુઓ, ઘર વપરાશની વસ્તુઓ, ચીજ વસ્તુઓ અને ખાણીપીણીના સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। સ્થાનિક રોજગારી વધારવી અને નાગરિકોમાં સ્વદેશી વસ્તુઓ વાપરવાનો આગ્રહ કેળવવો આ પ્રસંગે ચીફ ઓફિસર R.H. પટેલ, કારોબારી ચેરમેન અલ્પેશ પટેલ સહિતના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા। આ મુહિમ દ્વારા મહિલાઓ અને યુવાનોને નવી રોજગારીની તકો મળશે તેવો આશાવાદ વ્યક્ત કરાયો હતો। તો આપને જણાવી દઈએ કે જ્યારે 50 જેટલા સ્ટોલો સ્થાનિક લોકો મારફતે મૂકવામાં આવ્યા હતા અને આ સાથે જ મહિલાઓ અને યુવાનોને રોજગારીની નવી તકો મળી રહે તે માટે જંબુસરમાં 10 દિવસીય કાર્યક્રમનું લોકલ ફોર વોકલના અભિયાનને પ્રોત્સાહન આપવાનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। તો આ સાથે જ આપને જણાવી દઈએ કે જંબુસરમાં 10 દિવસીય સ્વદેશી મેળાની શરૂઆત વોકલ ફોર લોકલ અંતર્ગત વસ્તુઓને, ચીજ વસ્તુઓને, ઘરગથ્થી જે ચીજ વસ્તુઓ છે તેમને પ્રોત્સાહન મળે, રોજગારી મળે, યુવાનો મહિલાઓ આગળ આવે, તેમને નવી તકો મળે તે આયોજન જંબુસર ખાતે લોકલ ફોર વોકલ અભિયાનને પ્રોત્સાહન આપવા આયોજન કરવામાં આવ્યું હતું। વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ જંબુસર નગરપાલિકા દ્વારા આયોજિત આજે જંબુસરમાં સ્વદેશી મેળોનું આયોજન કરવામાં આવ્યું છે। આ મેળો તારીખ 6 થી તારીખ 15 સુધી અહીંયા આગળ ચાલવાનો છે। વિવિધ સ્ટોલોનું આયોજન અહીંયા થયું છે। હર્બલ પ્રોડક્ટ છે, ખાણીપીણી છે, રમકડા છે, હાથથી બનાવેલી વોલપીસ ને ઘણી બધી વસ્તુઓ સુંદર આયોજન અહીંયા આગળ કરવામાં આવેલું છે। આ મીડિયાના માધ્યમ દ્વારા આજે એક આહ્વાન કરવામાં આવ્યું છે કે જંબુસર તથા તાલુકાના આજુબાજુના લોકોએ આ મેળામાં ચોક્કસ આવવું જોઈએ। ચોક્કસ આવી અને આ મેળામાં અહીંની ગૃહ નિર્માણ ઉત્પાદન વસ્તુઓ ને જોવી જોઈએ, એમને ઘર વપરાશ માટે એને પરચેસ કરવી જોઈએ અને ચોક્કસપણે આપણા મોદી સાહેબનું એક આત્મનિર્ભર ભારતનો જે સંકલ્પ છે એમાં આપણે સહભાગી થઈએ એવી સૌને। તો હાલ સમાચારોમાં બસ આટલું જ। દેશ દુનિયા